દીકરી જન્મે ત્યારે આખું એ ઘર ખુશીથી જજુમી ઉઠે. માતા પિતા વર્ષો સુધી તેને લાડકોટથી ઉછેરે છે અને એક જ સપનું જુએ કે લગ્ન પછી તેની દુનિયા સુખથી ભરાઈ જાય. પરંતુ જ્યારે લગ્ન પછી એ જ દીકરીને દહેજ માટે હેરાન કરવામાં આવે, લાખો રૂપિયાની માંગણી થાય અને ન્યાય માંગવા માટે બોલાવેલી સમાજની બેઠકમાં જ મારામારી મેદાનમાં ફેરાઈ જાય તો સવાલ થવો જરૂરી છે. ત્યારે સવાલ એ માત્ર એક પરિવારનો નહીં પરંતુ આખા એ સમાજનો સવાલ બની જાય છે. થરાદના પડાધર ગામમાંથી સામે આવેલી આ ઘટનાએ ફરી એકવાર આપણને અરીસો બતાવે છે અને કે સમાજ કઈ દિશા તરફ આગળ વધી રહ્યો છે. આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં શું છે સમગ્ર મામલો. નમસ્કાર, હું છું આસિફ કાદરી અને સ્વમાન સાથે તમારું સ્વાગત છે. દહેજ એક એવો શબ્દ છે જે સાંભળતા જ અનેક પરિવારોની પીડા આંખો સામે જીવંત થઈ જાય. એક સમય હતો જ્યારે દીકરીને પ્રેમથી આશીર્વાદ રૂપે ભેટ આપવામાં આવતી હતી, પરંતુ આજે એ જ પરંપરા અનેક પરિવારો માટે અભિશાપ બની ગઈ છે. સોના ચાંદીના દાગીનાથી લઈને રોકડ રકમ, કાર, બંગલો, જમીન અને મોંઘી ભેટોની માંગણી હવે સામાન્ય વાત બનતી જાય છે. કન્યા પક્ષ આપતા આપતા થાકી જાય છે, પરંતુ વર પક્ષની માંગણીઓ પૂરી જ થતી નથી. ઘણી જગ્યાએ તો તેને પેઠણ કહેવામાં આવે તો ક્યાંક તેને વાકડો નામથી જુદા જુદા હોઈ શકે, પરંતુ હકીકત એક જ છે કે દહેજ એક એવી કુપ્રથા બની ગઈ છે જે દીકરીના પિતાની કમર તોડી નાખે છે. અનેક પરિવારો દેવામાં ડૂબી જાય છે તો ઘણા માતા પિતા પોતાની આખી જિંદગીની કમાણી દીકરીના લગ્નમાં ખર્ચી નાખે છે. જો દહેજ ઓછું પડે તો પરિણીતાને મહેણા ટોણા સાંભળવા પડે છે, માનસિક ત્રાસ સહન કરવો પડે છે, મારપીટનો ભોગ બનવું પડે છે. અનેક વખત તો મહિલાઓએ આત્મહત્યા કરવા મજબૂર કરવામાં આવે છે અથવા તો જીવતી સળગાવી દેવાના કિસ્સાઓ પણ કેટલીક વાર સામે આવી ચૂક્યા છે. એટલે જ આ દહેજ એ માત્ર પરંપરા નથી પરંતુ સમાજનું સૌથી મોટું દૂષણ બની ગયું છે. ઘણા લોકો માને છે કે દહેજની પ્રથા એ માત્ર ઉત્તર ભારત સુધી જ મર્યાદિત છે, પરંતુ હકીકત અલગ છે. વિશ્વ બેંકના અભ્યાસો દર્શાવે છે કે દેશના મોટા ભાગના રાજ્યોમાં આજે પણ દહેજની પ્રથા જીવંત છે. આજે પણ સ્થિતિ એવી છે કે સરકારી નોકરી ધરાવતા યુવકોના ભાવ નક્કી થાય છે. ક્યાંક મોટરસાયકલ, ક્યાંક કાર, ક્યાંક લાખો રૂપિયાની રોકડ રકમ અને ક્યાંક મકાનની માંગણી થાય છે. જાણે લગ્ન નહીં પરંતુ ખુલ્લી હરાજી ચાલી રહી હોય. એક તરફ આપણે મહિલાને સશક્તિકરણની વાત કરીએ, દીકરીઓને આંતરિક્ષથી લઈને સેના અને કોર્પોરેટ જગતથી લઈને રાજકારણ સુધી દરેક ક્ષેત્રમાં પોતાની ઓળખ બનાવી છે, છતાં લગ્નની વાત આવે એટલે હજુ પણ દીકરીના પરિવારોને દહેજના નામે આર્થિક માનસિક શોષણનો સામનો કરવો પડે છે. આ આપણા સમાજની સૌથી મોટી માનસિક ગરીબી છે. દહેજની શરૂઆતનો ઇતિહાસ જોઈએ તો પ્રાચીન સમયમાં દીકરીને સ્ત્રીધન આપવામાં આવતું હતું. તેનો હેતુ દીકરીઓને આર્થિક સુરક્ષા આપવાનો હતો. તે સંપત્તિ માત્ર દીકરીની જ ગણાતી હતી, પરંતુ સમય જતાં આ પરંપરાનું રૂપ બદલાતું ગયું અને આજે તે ખુલ્લા વેપારમાં ફેરવાઈ ગઈ છે. આવી જ એક ચોંકાવનારી ઘટના હવે થરાદના પડાધર ગામમાંથી સામે આવી છે. પડાધર ગામના સેવંતીભાઈ અમરામભાઈ પંડ્યાની દીકરીના લગ્ન સુઈ તાલુકાના બેપાણ ગામમાં થયા હતા. લગ્ન બાદ સાસરિયા પક્ષ દ્વારા પરિણીતાને વારંવાર માનસિક શારીરિક ત્રાસ આપવામાં આવતો હતો. પરિવારનો આરોપ છે કે વધારાના 10 લાખ રૂપિયાના દહેજની માંગણી કરવામાં આવી રહી હતી. આ સમસ્યાનો ઉકેલ આવે તે માટે બંને પક્ષ વચ્ચે સમાજના આગેવાનોની હાજરીમાં એક બેઠક યોજાઈ, પરંતુ સમાધાન થવાના બદલે બેઠક દરમિયાન વાતચીત ઉગ્ર બની ગઈ અને સાસરિયા પક્ષ તરફથી આશરે 50 થી 60 લોકો હાજર રહ્યા હતા અને ત્યારબાદ ધક્કામુક્કી તેમજ મારામારી શરૂ થઈ ગઈ. આ ઘટનામાં સેવંતીભાઈ અમરામભાઈ પંડ્યા અને તેમના પુત્ર પ્રદીપભાઈ સેવંતીભાઈ પંડ્યા, તેમના ભાણેજ જીગરભાઈ ઇજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે. આ ત્રણેયને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ત્યારે આ મામલે સેવંતીભાઈ પંડ્યાએ શું કહ્યું એ પણ સાંભળી લો. મારે દીકરી અને મારો દીકરો છાટા પદ્ધતિથી બેણા રાયચંદભાઈ હરદાસભાઈને ત્યાં પરણાવેલા છે. એમનો પોત્ર છે અને ઘણા સમયથી મારી દીકરીને હેરાન કરતા હોય, મારઝૂડ કરતા હોય તો મેં સામાજિક સમાજને વાત કરી કે મને ખૂબ હેરાન કરે છે અને 10 લાખ રૂપિયાની દહેજ માંગે છે અને મને વારંવાર મારી દીકરીને અમને મારા દીકરાને હેરાન કરતા હતા. તો મેં સમાજમાં વાત કરી કે મને ઘણા સમયથી આ હેરાન કરે છે અને ખોટી રીતે કે તમે માતા મૂકી છે અને મને સમાજના માણસો મારી પાછળ આવ્યા કે તમે સમાજમાં રાયચને વાત કરી તમે માતા મૂકી છે. મેં કીધું મેં આવું મને કશું કોઈ આવડતું છે નહીં. તો કે તે માતા મૂકી છે અને રાયચને કીધું કે મને કડાવના બાપજી કહે છે એટલે કે તે માતા મેલી છે 100%. અને મેં કીધું સાહેબ નથી
અને કે તે તારી દીકરીના કે કર્મો કરાવેલા છે અને સાકર મંત્રીને અને અમને કે નજર લાગી છે આવી જાત ધમકીઓ કાયમી હાલતા વારંવાર પરેશાન કરતા એના કારણે મેં સમાજમાં મારી ખૂબ બે હાથ જોડીને વિનંતી કરી કે મને આ ખોટી રીતે હેરાન કરે છે તો મહેરબાની કરીને તમે મને સામાજિક નિરાકરણ લાવી જો. તો સમાજના વડીલો આગેવાનો બધા આવી અને બેણપના એમનો ડાલો ભરાઈને આવ્યા અને જેમ તેમ સામાજિક કડીક ચર્ચાથી પછી દારૂ પીધેલી હાલતમાં બધા હતા અને ડાયરેક્ટ કિશોરભાઈ ધીરાભાઈ પંડ્યા એ ઉશ્કેરાઈ ગયો. મારા છોકરાને ગરી લીધો ત્યાં ઊભો હતો તો અમે છોડાવવા હતા મને પાછળ લાકડી મારી કિશોરભાઈએ અને પછી મોટો ટોળો હતો એટલે હાર ના ઘણો ઝઘડો થઈ ગયો. ત્યારે કોને શું હું બેહોશ જેવો થઈ ગયો. મારા છોકરાને મારા જે આગેવાન ભાઈ મારા બધો પરિવાર હતો એ અમને તાંતર બહાર કાઢી લીધો. નકા સાહેબ લાકડી ધોકા વડે ડાલો ભરાઈને આવ્યા હતા અને અમને મારી નાખો. નમું જો અમારો પરિવાર જો સાથે ના હોત તો આજ અમારો આ પૂરું મર્ડર કરી નાખશે. હજી કીધું છે કે તમે ગમે તારે તમારું મર્ડર કરવામાં આવશે અને મારી દીકરીને હેરાન પરેશાન કરે છે. તો હું સરકાર શ્રીને વિનંતી કરું છું કે સાહેબ આ જે આક્ષેપો આલ્યા છે એક ટડાવ બાપજીએ કે કીધું છે અને તમે કે આવું કર્મ કરેલું છે આવો ખોટો આક્ષેપ આલ્યો છે તો હું આ પાકો કઈ જગ્યાએ શું કર્યું જે સાહેબ થી મને સરકાર અને પાકી તપાસ કરી અને મને ન્યાય આપે એવી વિનંતી કરું. માંગણી છે તમારી સરકાર જોડે? શું મારી સરકાર જોડે કે મારી દીકરી એક જ મારી દીકરી છે અને ગરીબ સીધી દીકરી છે અને ખૂબ હેરાન કરે છે અને દહેજ 10 લાખ રૂપિયા સમાજના માણસો કને કીધેલું છે કે 10 લાખ રૂપિયા લાવો અને દહેજની વારંવાર માગણી કરે છે. મેં મારી રીતે ટાટા પદ્ધતિથી લગ્ન કરેલા છે પણ એ ખૂબ મને હેરાન કરે છે. મારી દીકરીને હેરાન પરેશાન કરે કે તે ખોટી રીતે કે તારા કર્મ કરાવેલા છે તે સાકર મંત્રાવી લાવી છે ઘડીક કે તે બાવો અમને કહે છે કે માતા મૂકી છે. તો હવે આવું સાહેબ આ હું કોઈ દીવાની દીવટ કે હું કોઈ પણ ગીતા દીદીની સાક્ષી અત્યારે હું કોણ છું હું કોઈ દેવ બાબતે કોઈ જાણતો નથી પણ મને 1 વર્ષથી એટલો હેરાન પરેશાન કરે છે કે હવે હું મારે ક્યાં જમું. મેં સમાજ ભેગી કરી તો સમાજ વચ્ચે આવીને બધા તમામ દારૂ પીને આવેલા અને એવો હુમલો કરેલો તો સીધા અમારા ભોણેજ અને મારા દીકરા ઉપર ડાયરેક્ટ હુમલો કર્યો. અમે છોડાવવા જતા કિશોરભાઈ ધીરાભાઈ પંડ્યા સીધી લાકડીને ધોકા લઈને આવ લેતા મને મોરામાં સીધી મારી દીધી, બેહોશ કરી દીધો. એટલે મારા પરિવાર સાથે હતા તાંતર ઉઠાવીને મને બહાર લઈ જાય કે મારી નાખશે. પછી ટોળામાં હલા બોલ થઈ ગયો કોણે શું કર્યું શું અમે બધા બેફોન જેવા થઈ જાય એટલે લોબી માહિતી રહી નથી. ક્યારે કોને સોર્યું એ કોઈ માહિતી નથી. જોકે આ ઘટનાની જાણ થતાં જ પોલીસ પણ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી. સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી. ફરિયાદી પરિવારે પરણિતા પર થયેલા ત્રાસ, દહેજની માંગણી અને સમાજની બેઠકમાં હુમલા કરનાર તમામ લોકો સામે કડક કાનૂની કાર્યવાહી કરવાની માંગ કરી છે. અહીંયા સૌથી મોટો સવાલ એ થાય છે કે દહેજ વિરોધી કાયદા હોવા છતાં આવી ઘટનાઓ સતત સામે આવતી રહી તો ખરેખર ડર કોને છે, કાયદાનો કે સમાજનો? જ્યાં સુધી સમાજની માનસિકતા નહીં બદલાય ત્યાં સુધી દહેજ વિરોધી કાયદા માત્ર કાગળ પર જ રહેશે. દીકરીને બહાર નહીં પરંતુ સન્માન માનવાનો દિવસ આવશે ત્યારે જ આ દૂષણ ખરેખર ખતમ થશે. આવા જ દરેક અપડેટ માટે તમારા સ્વમાનને ફોલો અને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ અહેવાલ મામલે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. નમસ્કાર.